presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે સીમાબેન મોદી જોડાવાના છે કે જે વ્રતમાં ખવાતા એક સરસ મજાના અપમ બનાવશે અને સાથે બનાવશે કર્ડ રાઈસ. તો કરીએ શોની શરૂઆત. સીમાબેન મોદી આજે જોડાયા છે કિચન મેજિકમાં. તમારું સ્વાગત છે. થેન્ક યુ. તમે છેલ્લા ઘણા વર્ષોથી આમ જોવા જઈએ તો પ્રોફેશનલ કુક તરીકે કાર્યરત છો, પણ તમારી એક યુટ્યુબ ચેનલ પણ છે. તો ક્યારથી તમે એની શરૂઆત કરી એના વિશે થોડું વ્યુઅર્સને કહો. ચોક્કસ. 25 વર્ષથી તો આપણા ઘરમાં જે સ્ત્રીઓ રૂટીન રસોઈ બનાવે છે તે રીતે હું રસોઈ બનાવતી હતી. સૌથી પહેલાં તો આપણી ભારતીય રસોઈ તરફ મને પ્રેમ લાગ્યો કે આપણે સાઉથ ઇન્ડિયન છે, પંજાબી છે, મહારાષ્ટ્રીયન છે. પહેલાં મેં આપણી ભારતીય વાનગી બરોબર શીખવાનો પ્રયત્ન કર્યો. પછી ધીમે ધીમે બાળકો થયા પછી તેમને એકનો એક ટેસ્ટ ના ભાવે તો તેમના માટે મારે ઇટાલિયન છે, મેક્સિકન, પિઝા અને દરેક આગળ પડતું જે હોય એ પ્રમાણેની હું વાનગી શીખતી ગઈ. અને કપકેક્સ તે પણ હું બનાવું છું અને તે પણ હું 15 વર્ષથી બનાવું છું. અને પહેલાં હું બહાર પ્રોફેશનલ શીખી હું, પછી જ મેં મારો પોતાનો ગૃહ બિઝનેસ શરૂ કર્યો છે. કેક, કપકેક્સ અને ચોકલેટ જે બેઝિક લેવલની છે ને તે હું બનાવું છું. અને સાથે સાથે પંજાબી પ્રીમિક્સ મસાલા પણ બનાવું છું હું. અરે વાહ. અને આજે આપણે ફરાળમાં ખવાતું એક આપણે ડિશ જે છે એ આપણે બનાવશું અને એને ફરાળી અપમ આપણે કરીએ છીએ. તો એ કેવી રીતે બનાવશું એ જરા ફટાફટ કહી દો. ચોક્કસ. તો ફરાળ માટે તો આપણે સાબુદાણા અને મોરૈયાનો ઉપયોગ કર્યો છે. તો પહેલાં સાબુદાણા અને મોરૈયાને મિક્સરમાં ક્રશ કરી દીધા છે. 1 કપ મોરૈયો લીધો છે અને અડધો કપ સાબુદાણા લીધા છે. બંનેને પહેલાં અલગ અલગ પાવડર ક્રશ કરી દીધા છે અને ચાળી પણ લીધા છે. પછી બંનેને ભેગા કરીને 1 બાઉલ સામાન્ય ખાટું દહીં નાખીને તેને 8 થી 10 કલાક જેટલો આથો આવવા માટે રહેવા દેવાનો. ઓકે. પહેલાં આ તૈયારી કરવી પડશે. ઓકે. તો તમે જે તૈયારીઓ કરી છે એનાથી હવે ફટાફટ બનાવવાની આપણે શરૂઆત કરી દઈએ. ચોક્કસ કરીએ. ઓકે. શું લઈશું પહેલાં આપણે જે અપમ ટ્રે છે ને તેને ગરમ મૂકી અને ગ્રીસ કરી દઈએ. ઓકે. અપમ ટ્રેને પહેલાં આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવી. જી. અને અહીંયા આપણે યુઝ કરી રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે લાઇટ છે અને 0 કોલેસ્ટ્રોલ સાથેનું છે, એટલે હેલ્થ માટે પણ ઘણું સારું કહેવાય. બરોબર છે. અને બહુ જ આપણે અહીંયા ઓછું ઓઇલ યુઝ કરીએ છીએ. ઓઇલ બહુ જ ઓછું વપરાશે. ઓકે. ઓઇલ હેલ્ધી પણ છે અને ઓછું પણ વપરાય છે. જી. એટલે કોઈ જ ખાવામાં કે પ્રોબ્લેમ થતો નથી. જી. અને ફરાળમાં એક આમ નવું વર્ઝન થયું છે. હવે આ ગરમ થાય ને ત્યાં સુધી આપણે બેટરમાં મસાલો કરી દઈએ. જી. સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે. અને 2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં. ઓકે. કારણ કે અપમમાં બીજો કોઈ મસાલો નથી થતો, એકલું મીઠું ઉમેરીએ ને તો ખાલી મોળા વધારે લાગે. આપણે થોડુંક સ્પાઇસી ટેસ્ટ કરવો છે. બરાબર છે. અને ફરાળમાં જનરલી આપણે લીલું મરચું જે છે એનો ઉપયોગ વધારે કરતા હોઈએ. બધું જ બરોબર મિક્સ કરી દેવું અને પછી છે ને આપણે એક આટલા ઉમેરાય ને તેટલું બેટર લઈ તેમાં સોડા બાય કાર્બ અથવા તો ઈનો ઉમેરવો. આપણે એક સાથે ઈનો કે સોડા બાય કાર્બ બધા બેટરમાં નથી ઉમેરી લેવાનો. ઓકે. અને આ બેટર જે આપણે વાપર્યું છે એ શેનું બેટર છે એકવાર ફરીથી કહેજો. 1 વાટકી મોરૈયો લીધો છે અને અડધી વાટકી સાબુદાણા લીધા છે. પહેલાં તે બંનેને ક્રશ કરી લીધા છે જુદા જુદા અને પછી ચાળીને મિક્સ કરી અડધો બાઉલ
દહીં લઈને આથો લાવવા માટે રાખ્યું છે 8 થી 10 કલાક. ઓકે. અને આ જે સાબુદાણા અને મોરૈયો આપણે યુઝ કર્યો છે હા. એ આપણે 5 તારાનો યુઝ કર્યો છે. હા, 5 તારાનો યુઝ જી. કર્યો છે. એટલે જ્યારે પણ આપણે ફરાળમાં કંઈક ખાતા હોઈએ ત્યારે વધારે આપણને એનર્જીની જરૂર પડતી હોય છે. હા. અને મોરૈયો એક કહી શકાય કે જે ઇન્સ્ટન્ટ એનર્જી આપણને આપી શકે છે. હા, 1/4 ટીસ્પૂન જેટલું સોડા બાયકાર્બ અથવા તો ઈનો. ફરાળ આપણે ના કરતા હોઈએ ને તો આ બેટરમાં તમારે બીજો સ્વાદ કરવો હોય તો ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા હબ્સ પણ ઉમેરી શકાય છે. ઓકે. પણ આપણે અત્યારે ફરાળનું મેઇન રાખ્યું છે. ઓકે. અને બેટર માટે આપણે બીજું શું યુઝ કરી શકીએ એમાં સાથે? વધારે પડતું મોરૈયું સાબુદાણા જ વધારે સારું લાગે છે. અચ્છા. કારણ કે રાજગરાના લોટમાં છે ને ભાખરી પૂરી થાય છે. હા, બરાબર છે. અને એમાં શીંગોડાનો આથો- લોટ ને લઈએ તો તેમાં શીરો વધારે સારો લાગે છે. બરાબર. એમાં આથો વધારે ચડતો નથી હા. રાજગરાના કે સિંગોડાના હા. લોટમાં. ઓકે. આ રીતે આપણે એને પૂરેપૂરા ભરી દઈએ છીએ. પૂરા ભરી દીધા અને હવે ઢાંકણ ઢાંકીને ઢાંકણ ઢાંકી દેવાનું છે હા. બીજી સાઈડ થાય ત્યાં સુધી. ઓકે. અને આપણે આને સ્લો ફ્લેમ પર રાખીએ છીએ. સ્લોથી થોડીક ફાસ્ટ કરવાની. ઓકે. યુટ્યુબમાં તમે કહ્યું કે તમે એક ચેનલ જે છે શરૂ કરી છે, તો એનું શું નામ છે અને ક્યારથી તમે શરૂ કરી? મારી યુટ્યુબ ચેનલનું નામ છે સીમા સિયમ્મી ફૂડ. મારું પોતાનું નામ સીમા છે, તેના પરથી જ મેં રાખ્યું છે. અને 1 વર્ષ મારે પૂરું થયું છે. ઓકે. અને 64 વાનગી મારી આવી ગઈ છે વાહ, તેમાં. ખૂબ સરસ. એટલે આમ જોવા જઈએ તો લગભગ દરેક ઇન્ડિયન ફૂડ જે હશે તમે કવર કર્યું હશે. મોટા ભાગે. જી. તો તમારી યુટ્યુબ ચેનલમાં સૌથી વધુ અત્યાર સુધીની કોઈ રેસિપીને વધારે સપોર્ટ મળ્યો હોય, લાઇક્સ મળી હોય, તો એ કઈ રેસિપી છે? સૌથી પહેલી મારી હતી જે ચોમાસાની સિઝન હતી, મેં શરૂ કર્યું અને તેમાં અમેરિકન મકાઈ વધારે મળતા હોય અને તેની જ વાનગી અલગ અલગ બનતી હોય છે. હા. તો તેનું મેં સલાડ બનાવ્યું હતું, તેને વધારે લાઇક્સ ને મળ્યા છે મને. અરે વાહ, ખૂબ એમાં. સરસ. જ્યારે કોઈ પણ રેસિપી બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું ખાસ શેર કરું છું. આજે આપણે જે ફરાળી અપ્પમ બનાવી રહ્યા છીએ એ અપ્પમમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે આપણે આથો દઈએ છીએ એ 8-10 કલાક પલાળીને રાખવાનો છે. જેમાં સાબુદાણા અને મોરૈયો આપણે 5 તારાનો યુઝ કર્યો છે અને એને આપણે ક્રશ કરીને દહીં નાખીને એને 8 થી 10 કલાક પલાળ્યું છે. અને જ્યારે અપ્પમ બનાવવા જાઓ છો ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સોડા અથવા ઈનો તમે વાપરો છો તો એ બધામાં નથી વાપરવાનો. જેટલું તમારે બેટર લેવાનું છે એટલામાં જ વાપરવાનો રહેશે. ધારા, હવે આપણા અપમ ફાઇનલ રેડી થઈ ગયા છે. ઓકે. તો આપણે ડિશમાં લઈ લઈએ. જી. તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા અને એકદમ પોચા જાળીદાર અપમ બન્યા છે. બિલકુલ. અને આની એક સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન કરીએ છીએ, બીજી સાઈડ વ્હાઈટ રહેશે. બીજી સાઈડ થોડીક જ બ્રાઉન થશે. હા, નેચરલી સૌથી જેટલી પહેલા- બ્રાઉન હા. થશે. ધારા, આપણો અપમ તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. ઓકે. ફરાળી અપમ બનાવવા માટેની સામગ્રી: 2 કપ 5 તારા મોરૈયો, 1 કપ 5 તારા સાબુદાણા, અડધો કપ ખાટું દહીં, 1 ટીસ્પૂન ખાવાનો સોડા, 2 ટેબલસ્પૂન આદુ મરચાની પેસ્ટ અને ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. ધારા, ફરાળી અપમ તૈયાર છે, જેને આપણે કોથમીરની ચટણી, કોકોનટ ચટણી અને શિંગદાણાની ચટણી સાથે સર્વ કરીએ છીએ. ઓકે. તો ફરાળી અપમ આપણા તૈયાર છે. અને એવું નહીં કે વ્રત હોય ત્યારે જ આપણે ખાઈએ. આપણા ઘરમાં ઘણા બધા આપણા વડીલો છે કે જે 11 રહે છે કે પછી કોઈ સ્પેશિયલ વાર રહેતા હોય છે, શનિવાર રહે છે કે ગુરુવાર રહે છે, ત્યારે ફરાળમાં ખાઈ શકાય એવી આ એક નવી રેસિપી ફરાળી અપમ. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે બનાવીશું કર્ડ રાઈસ. Presented by Fortune Refined Sunflower Oil.
very very light. Co-powered by वसंत मसाला, प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. સીમાબેન આજે બનાવી રહ્યા છે, હવે બ્રેક પછી આપણે કર્ડ રાઈસ બનાવીએ છીએ. પણ આ કર્ડ રાઈસમાં આપણે અલગ શું લઈશું સીમાબેન? બહાર કર્ડ રાઈસમાં ફક્ત દહીં અને ભાતનો ઉપયોગ થાય છે, જ્યારે આપણે ચણાનો લોટનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે થોડું લૂઝ ના પડે, બાઇન્ડિંગ પકડાય. અચ્છા. અને થોડોક મરચાંનો ઉપયોગ ને કરે છે તો થોડુંક ટેસ્ટમાં પણ આવે. ઓકે, તે રીતે. તો ચાલો શરૂ કરીએ. જી. સૌથી પહેલાં દહીંમાં આપણે ચણાનો લોટ મિક્સ કરી લેવાનું. ઓકે. પોણો બાઉલ જેટલું હું દહીં લઉં છું. ઓકે. દહીં લઈ લીધું છે. હવે તેમાં આપણે ચણાનો લોટ મિક્સ કરીશું. કઢી બનાવ્યા છે ને તેમાં દહીં વધારે હોય છે, જ્યારે ચણાનો લોટ 1 કે 2 ચમચી જ હોય છે. આમાં આપણે ચણાનો લોટ 3 ચમચી ઉમેરીએ છીએ, એટલે થોડું બાઇન્ડિંગ પણ વધારે આવે. ઓકે. અને અહીંયા આપણે અત્યારે ફોર્ચ્યુનનું બેસન લઈએ છીએ કે જે પ્યોર, સેફ અને હાઇજેનિકલી પ્રોસેસ્ડ હોય છે. હા. અને જે તમે નાખ્યું ત્યારે તમને એકદમ લીસો જે થવો જોઈએ એ હા. પણ તમને દેખાય છે. બરોબર છે. જી. અને આને આપણે હવે મિક્સ કરીશું. બરોબર. આ દહીં અને ચણાનો લોટ બરોબર મિક્સ થઈ જાય પછી આપણે વઘારની તૈયારી કરીએ. ઓકે. વઘાર આપણે અહીંયા પહેલાં જ કરી લઈએ છીએ. હા, ભાત છેલ્લે ઉમેરીશું. પહેલાં આપણે દહીં અને ચણાનો લોટ મિક્સ કર્યું છે ને, હા. વઘારમાં પહેલાં તે ઉમેરીશું. ઓકે. તો હવે વઘારની શરૂઆત કરીએ. જી, મિક્સ બિલકુલ. થઈ ગયું છે. ઓકે. બે થી 3 ટીસ્પૂન જેટલું ઓઇલ લઉં છું. ઓકે. અને ઓઇલ આપણે અગેન અહીંયા લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે પ્યોર, સેફ અને આમ જોવા જઈએ તો એક લાઇટ light વેટ weight છે. છે. જી, બિલકુલ. એટલે કોલેસ્ટ્રોલ 0 છે આમાં, અને સાથે હા. ટ્રાન્સ ફેટ ફ્રી છે. જરૂર છે, રોજિંદા ઉપયોગમાં લઈ શકાય છે. બિલકુલ. પહેલાં આપણે રાઈનો વઘાર કરીશું. રાઈ તતડવા લાગી છે. એ તતડી જાય પછી આપણે જીરું ઉમેરીશું. જી. જીરું પહેલેથી ઉમેરીએ ને તો બળી જાય છે, એટલે એની સુગંધ જતી રહે છે. બરાબર. અને હવે આપણે જીરું. બરાબર. જીરું પણ તેની સુગંધ સારી આવે છે, એટલે આપણે 1.5 થી 2 ટીસ્પૂન લઈએ છીએ. જી. જીરાની સાથે મીઠા લીમડાના પાન, લીલા આખા મરચાં અને લાલ સૂકા મરચાં. બરાબર. એનો વઘાર આપણે પહેલા જ કરી હા. લઈએ છીએ. બરાબર. અને હવે આપણે જે દહીંમાં ચણાનો લોટ મિક્સ કર્યો હતો તે ઉમેરે છે. આપણે જે કર્ડ રાઈસ કર્યું છે ને, મેઇન હવે તેનું કામ. ઓકે. અને હવે ઓઇલમાં બધું જ આપણે એક સાથે હા. મિક્સ કરી દઈએ છીએ. બરાબર. આ જે રીત છે એ આખી અલગ કર્ડ રાઈસ બનાવવાની રીત છે. હિંગ ઉમેરીશું. ઓકે. હિંગ પહેલા એટલે પછી ઉમેરી છે કે હિંગ બળી ના જાય. બરાબર. અને હિંગ પણ આપણે અહીંયા એક વસંત મસાલાની લઈએ છીએ. હા. આમ જોવા જઈએ તો ક્યારેય પણ આપણે હિંગ વાપરીએ છીએ ત્યારે હા. જો પહેલા નાખી દઈએ તો એની જે સુગંધ હોય એ આવતી નથી, બરોબર અને છે. ફરીથી આપણે નાખવી પડે છે. અને અહીંયા આપણી ચપટી ભર હિંગ જે છે એ પૂરતી છે એક સુગંધ અને એક ટેસ્ટ લઈ આવવા માટે. હા, અત્યારે પણ આવે છે જી જી સુગંધ. હવે હળદર. જી. 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી છે. એક અલગ જ રંગ એમાં આવી હા. જાય એના માટે. અને હળદર છે- પણ આપણે અહીંયા વસંત મસાલાની વાપરીએ છીએ. હા, જી.
મસાલો બરોબર બળી ના જાય ને તેના માટે 2 ચમચી જેટલું પાણી ઉમેરીએ હવે, બરાબર. કે ચણાનો લોટ પણ જલ્દી થીક થઈ જાય છે. જી. અને આખા મિશ્રણને આપણે પાકવા દઈએ છીએ. હા, બરાબર. કારણ કે ચણાનો લોટ પણ શેકાવો જોઈએ. મીઠું આપણે છેલ્લે હવે ઉમેરીશું. પહેલા ઉમેરીએ ને તો દહીં ફાટી જાય છે. બરાબર છે. બસ આ સ્ટેજ પર હવે મીઠું ઉમેરીએ છીએ. ઓકે. મીઠું હું થોડુંક જ ઉમેરી છું કે મેં ભાત બનાવ્યો છે તેમાં પણ મેં મીઠું ઉમેર્યું છે. બરાબર. એકદમ જે જરાક અમથી એવી હળદરથી જે કલર આવવો જોઈએ એ આવી ગયો છે. અને આખું મિશ્રણ આ રીતે આપણે તૈયાર કરીએ છીએ. હવે મિશ્રણ પેન છોડે છે. હા, એટલે હવે આપણે ભાત ઉમેરવાની તૈયારી કરીએ. બરાબર. ભાત બનાવતી વખતે મેં મીઠું તો ઉમેર્યું જ છે અને 80% જેટલો કૂક કર્યો છે, કારણ કે આ પણ અત્યારે ગરમ થશે. જો પહેલેથી 100% કરી દઈશું તો એકદમ ભૂકો થઈ જશે. બરાબર છે. અને દાણો એકદમ છૂટો રહેવો જોઈએ. કારણ કે કર્ડ રાઈસ બની રહ્યા છે. હા. અને આ દાણો છૂટો દેખાશે જ કારણ કે આપણે ફોર્ચ્યુનના બિરયાની બાસમતી સ્પેશિયલ રાઈસ જે છે એ યુઝ કરીએ છીએ અહીંયા. કારણ કે આ દાણો જે છે જ્યારે હવે આખા રાઈસ કર્ડ રાઈસ બનીને આવશે ત્યારે ખીલે ખીલે દાણે જે છે એ દેખાશે આપણને. અને ભલે મસાલા ઓછા આપણે વાપર્યા છે પણ સ્વાદ ખૂબ જ સરસ આવે છે. બિલકુલ. અત્યારે જે સુગંધ આવે છે એનાથી જ ખ્યાલ આવે છે કે હવે આ જે સ્ટેજ પર હવે રાઈસ જે બનશે એ એક અલગ જ બનશે. હા. ભાત, દહીં, ચણાનો લોટ બધું જ બરોબર મિક્સ થઈ જાય ત્યારે આપણો કર્ડ રાઈસ રેડી. ઓકે. તો જ્યારે કોઈ પણ રેસિપી બનતી હોય છે ત્યારે એના ડૂઝ અને ડોન્ટ્સ તમારી સાથે હું ખાસ શેર કરું છું. જ્યારે આપણે મસાલા કર્ડ રાઈસ બનાવીએ છીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કર્ડ રાઈસ તો આપણે રોજ ઘરે ઘણી વખત આપણે ખાતા હોઈએ છીએ, પણ આ કર્ડ રાઈસ બનાવવાની રીત થોડી અલગ છે. એમાં આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે અને આ જે ચણાનો લોટ વાપર્યો છે એ ફોર્ચ્યુન બેસન વાપર્યું છે જે એકદમ લીસું છે અને પ્યોર સેફ હાઇજેનિકલી પ્રોસેસ્ડ હોય છે. અને સાથે જ્યારે આ બનીને તૈયાર થાય છે ત્યારે એક જે દાણો છૂટો રહેવો જોઈએ ને સાથે જે મિક્સ થવું જોઈએ એ મિશ્રણ જે છે એ મસાલેદાર હોય છે. એના માટે આપણે ચણાનો લોટ બાઇન્ડિંગ માટે યુઝ કરીએ છીએ. તમે જોઈ શકો છો ભાતનો દાણો પણ એકદમ છૂટો છે અને સાથે મોઇશ્ચર પણ આવી ગયું છે. દહીં અને ચણાનો લોટ બધું જ ભેગું થઈ ગયું છે મસાલા સાથે. તૈયાર છે આપણું અત્યારે કર્ડ રાઈસ. ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં જ બધા જ સામગ્રી મળી રહે છે. એટલે આપણે જેમ કે પુલાવ બનાવવો હોય તો પ્લાનિંગથી તેના માટે શાકભાજી કે લેવા જવું પડે, પણ આના માટે ક્વિક તૈયાર થઈ જાય છે. બિલકુલ. ધારા થઈ ગયો છે કર્ડ રાઈસ. હવે ગેસ બંધ કરીને ઢાંકણ ઢાંકી 5 મિનિટ આપણે સિજવા દઈએ કે તેની ફ્લેવર્સ પણ બહાર જતી ના રહે. બરાબર છે. હવે એ બનીને પ્રોપર તૈયાર થાય ત્યાં સુધી મારે એક સવાલ તમને પૂછવો છે. પૂછો. કે તમે 1 વર્ષ પહેલા યુટ્યુબ ચેનલ શરૂ કરી અને ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે ખૂબ સરસ જમવાનું બનાવે છે પણ એમને વિડીયો બનાવતા કે પછી પોસ્ટ કરતા નથી આવડતું, અને તમે યુટ્યુબ ચેનલ શરૂ કરી દીધી છે ને એમાં આટલી બધી રેસિપી તમે મૂકી છે, તો તમને જાતે આવડતું હતું કે ઘરે કોઈએ મદદ કરી? ના, મને ખાલી રસોઈ બનાવતા જ આવડતી હતી, બાકી ઝીરો, બધી જ રીતે ઝીરો. યુટ્યુબમાં હું જોતી હતી પણ કઈ રીતે એડિટ કરવું કે વિડીયો શૂટ કઈ રીતે કરવો, ઇવન કઈ ક્રોકરી કે કશું જ લેવું, ડેકોરેશન કઈ રીતે કરવું, એ બધામાં હું આગળ પડતી નહોતી. ખાલી હું રસોઈ ટેસ્ટી ને વ્યવસ્થિત બનાવતી હતી. પણ જે ગાર્નિશિંગનું કામ છે અને વિડીયો ઉતારવાનું એ મારા હસબન્ડ કરતા હતા. એમનો ફૂલ સપોર્ટ મને હતો. અને વિડીયો ઉતરી ગયા પછી મારા દિયર છે ધરવભાઈ, એમણે એડિટિંગનું મને શીખવાડ્યું. એમનો કિંમતી સમય ફાળવ્યો. એ પણ પોતે એમની જોબમાં ખૂબ જ બિઝી છે, રાત્રે મોડા આવે છે, અને પણ છતાંય તેમણે મને એડિટિંગ શીખવાડ્યું. અરે વાહ. એટલે જ હું દરેકને કહેવા માગું છું કે દરેક ગૃહિણી હોય તેને રસોઈ તો બનાવતા આવડતી જ હોય છે, પરંતુ આ રીતે સોશિયલ મીડિયામાં કઈ રીતે આગળ આવવું તે નથી આવડતું. તો પહેલો સપોર્ટ તે તેમના પોતાના જ પરિવારજનો આપે ને તે વધારે સારું છે. જી. એને સીમાબેનના એક જે વાક્યો છે જેમણે વાત કરી
એ ખૂબ મહત્વની છે, કારણ કે ઘરની સ્ત્રીઓને બધું જ કરતા આવડે છે. તમે કહો કે જમવાનું બનાવવાનું છે, બનાવી આપશે. તમે કહો કે બહારથી આટલું કામ કરીને મેનેજ કરવાનું છે, એ કરી આપશે. પણ એમને અમુક વસ્તુ નથી આવડતી, જ્યાં તમારા સપોર્ટની ખાસ જરૂર છે. ત્યારે તમારે કરવાની છે એમને થોડી મદદ, કે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ, કેવી રીતે યુટ્યુબ ચલાવવાની, અને એ બધી વાતો એમને શીખવાડો. અને જુઓ, તમારા ઘરની ગૃહિણી પણ અહીંયા આવી શકે છે. બરોબર છે. થેન્ક યુ સીમાબેન, આ બધી જ વાતો શેર કરવા માટે વ્યુઅર્સ સાથે. અને હવે આપણે જોઈ લઈએ, ભાત થઈ ગયા, હવે રાઈસ થઈ ગયા હશે. થઈ જ ગયો છે. ઓકે, ચલો, મેં ઢાંકણ ખોલ્યું અને તમે જોઈ શકો છો કે તેની અરોમા ખૂબ જ આવી રહી છે. અને ધારા, આ કર્ડ રાઈસને આપણે છે ને ડુંગળી ટામેટાનું ચટપટું સલાડ અને આચારી આલુ સાથે સર્વ કરીશું. ઓકે, ચલો તો કરીએ સર્વ અને ફટાફટ ખાઈએ. ચોક્કસ. કર્ડ રાઈસ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ દહીં, 1 કપ ફોર્ચ્યુન બેસન, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, મીઠા લીમડાના પાન અને લાલ સૂકા મરચાં. ધારા, તૈયાર છે આપણો કર્ડ રાઈસ સાથે ચટપટું ડુંગળી ટામેટાનું સલાડ અને આચારી આલુ. વાહ, ખૂબ સરસ દેખાય છે અને ગાર્નિશિંગ બહુ જ સરસ રીતે કર્યું છે. એવું જોઈને જ લાગે છે કે તરત જ ખાઈ લઉં ફટાફટ, અને હેલ્ધી પણ ખરું. સો થેન્ક યુ સો મચ આ બંને રેસિપી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે. અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. અને મને પણ કિચન મેજિકમાં ચાન્સ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર પર તમે મેસેજ કરી શકો છો, અને સાથે તમારી જો કોઈ સરસ મજાની રેસિપી હોય તો એ પણ શેર કરી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત, અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી આપો. કિચન મેજિકમાં તમારું પણ સ્વાગત છે. જો અમને આ રેસિપી ગમી ગઈ તો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે અને કિચન મેજિકમાં તમે પણ અહીં આવીને બનાવી શકો છો. હું છું ધારા. ફરી મળીશું એવા જ એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ પાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ પાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.